ધોળકા તાલુકાના કેલિયાવાસણામાં ભગવાન જગન્નાથની 5મી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ શરૂ. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલિયાવાસણા ગામ ખાતે આવેલ શ્રી રણછોડરાયજી મંદિરેથી નીકળનારી ભગવાન જગન્નાથની 5મી ભવ્ય રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સ્વયંસેવકો દ્વારા આજ રોજ ભગવાન જગન્નાથના રથનું 1 કિલોમીટર સુધી રથ ખેંચીને રિહર્સલ કરવામાં આવ્યું હતું અને સંપૂર્ણ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આયોજકો દ્વારા વિવિધ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. રથયાત્રાના ભોજન પ્રસાદ માટે મહિલા મંડળની બહેનો દ્વારા રથયાત્રાની પ્રસાદ માટે મગ તથા લાડુનો પ્રસાદ બનાવવાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રથયાત્રાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભગવાન જગન્નાથજીનું ભવ્ય મામેરું યોજાશે. ભગવાનનું મામેરું કેલિયાવાસણા ઠાકોર સમાજવાડી ખાતેથી પ્રસ્થાન કરીને શ્રી રણછોડરાયજી મંદિર ખાતે પહોંચશે. તારીખ 16/7/2026 અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની 5મી ભવ્ય રથયાત્રા ભક્તિમય વાતાવરણ વચ્ચે નીકળશે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, ભજન મંડળીઓ તેમજ વિવિધ સમાજના લોકો ઉત્સાહભેર જોડાશે. સમગ્ર કાર્યક્રમને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા આયોજકો દ્વારા જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે. જય રણછોડ. શ્રી રણછોડરાયજી મંદિર, કેલિયાવાસણા, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ. આજ રોજ ભજન મંડળો, મહિલા મંડળો, અનેક યુવક મંડળો પણ અહીંયા આજે ઉપસ્થિત છે, જે ભગવાન જગન્નાથજીની આ 5મી ઐતિહાસિક રથયાત્રાની તડામાર તૈયારીના ભાગરૂપે આજે અહીંયા ઉપસ્થિત છે. મહિલા મંડળોએ જે ભગવાન જગન્નાથજીના પ્રસાદ માટે જે મગ અહીંયા એકઠા થયેલા હોય છે એની સાફ સફાઈ પણ કરી છે. તેમજ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પધારનાર તમામ શ્રદ્ધાળુ ભક્તો માટે જે અહીંયા ભોજનનો ભંડારો થતો હોય છે એના ભાગરૂપે લાડુની પ્રસાદ પણ આજે તૈયારી કરી છે. તેમજ અનેક સ્વયંસેવકો અહીંયા ભગવાન જગન્નાથજી, બલરામજી તેમજ સુભદ્રાજીના રથને 1 કિલોમીટર લઈ જઈને રિહર્સલ કર્યું છે, જેથી કરીને આગામી રથયાત્રાના દિવસમાં કોઈ રથની પણ કંઈ ખામી અથવા નજર ચૂકપણી રહી ગઈ હોય એ પણ આજે અમને ખ્યાલ આવી જાય. તેમજ 14 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીનું જાજરમણ મામેરું, જે કેલિયાવાસણા ઠાકોર સમાજની વાડીમાંથી પ્રસ્થાન થઈને શ્રી રણછોડરાયજી મંદિર આવનાર છે, એની પણ તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. તેમજ 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળનાર છે, તેની પણ તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. અહીંયા આ રથયાત્રાની અંદર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો અહીંયા ભાગ લેવા માટે આવે છે, ભગવાનના દર્શન કરવા માટે આવે છે અને હર્ષોલ્લાસથી આ એક પ્રસંગ ઉજવાય છે અને ધોળકા તાલુકાનો મહા ઉત્સવ આજે ઉજવાઈ રહ્યો છે. એની દરેકને ખૂબ જ આનંદ છે. જય રણછોડ.